લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે સુભાનપુરા વિસ્તારમાં આગની ઘટના બાદ આજે માજલપુર વિસ્તારમાં પણ વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। માજલપુરના અલવાનાકા નજીક આવેલ અમૃતનગર 1માં દુકાન નંબર 12 સંતોષી પ્રોવિઝન સ્ટોરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। દુકાન ઉપરના માળે દાદા દાદી જમવા ગયેલ હોવાથી ફાયર જવાનો દ્વારા તેમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જનરક્ષક 112ની ટીમ, માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા પીઆઈ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ બીજા ઇજાગ્રસ્ત થયા નથી, પરંતુ દુકાનમાં રહેલ માલ સામાન આગમાં બળી ગયો હતો। આગ લાગવાના કારણોમાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આગની ઘટનાને લઈને ફાયર અધિકારી નિકુંજ આઝાદ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ઉનાળામાં વધતા તાપમાનના કારણે વીજ ઉપકરણો ઉપર વધુ લોડ પડતો હોય છે, જેના કારણે શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે। ફાયર વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે વીજ ઉપકરણોનું નિયમિત મેન્ટેનન્સ કરાવવું જોઈએ, ઓવરલોડિંગ ટાળવું, જૂના વાયરિંગ સમયસર બદલાવવા અને જરૂરિયાત મુજબ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવો જોઈએ। સાથે જ ઘરો અને દુકાનોમાં ફાયર સેફટી સાધનો રાખવા હિતાવહ છે અને ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે ફાયર બ્રિગેડને જાણ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે, તેથી સાવચેતી સુરક્ષા છે। માંજલપુર હલવાનાકા શાર માર્કેટની બાજુમાં કરિયાણાનો પ્રોવિઝનલ સ્ટોરની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થઈ હતી। તેઓ કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યો હતો। સૌપ્રથમ સ્થળ ઉપર પહોંચ્યા બાદ જે નગરજનો છે, જે રહેવાસીઓ છે, તેમના દ્વારા માહિતી એવી મળી હતી કે અંદર ઇન્ટરનલ સ્ટેરકેસ છે અને દાદા અને દાદી જે આ પ્રોવિઝનલ સ્ટોર ચલાવતા હતા એ લોકો ઉપર જમવા માટે ગયા છે અને એ લોકો ઉપર ફસાયેલા છે। એટલે તાત્કાલિક સૌપ્રથમ પહેલાં આપણે લેડરનો ઉપયોગ કરીને આપણા જવાનોએ તાત્કાલિક દાદા અને દાદીને બિલકુલ સેફલી બહાર કાઢ્યા છે। અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે કુલિંગની કામગીરી ચાલુ છે, ફ્લેમ કટ થઈ ગઈ છે। કોઈ જાનહાની કે એવું કંઈ? ના, કોઈ જાનહાની નથી થઈ। દાદા અને દાદી બંનેને સેફલી આપણે બહાર કાઢ્યા। સાહેબ, કોઈ ઘટનાનું કોઈ વસ્તુ ખબર પડી કે પ્રાથમિક તબક્કે આપણે એવું કહી શકીએ અત્યારે હાલમાં કે આજે ગરમીની સિઝન છે અને ઓવરહીટિંગના કારણે આ ઘટના બની હોય, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે, એવું આપણને અત્યારે પ્રાથમિક દેખાય છે। વધુ તપાસ કરતાં આગળની માહિતી જાણવા મળશે। ફાયરની ટીમ કેટલી? ફાયરની ટીમ કેટલી? આપણી જીઆઈડીસીની 2 ટીમો સ્ટેન્ડ બાય છે। કેટલી ફાયર આપણે રાખવામાં આવી હશે? અત્યારે આપણે 2 ટીમો, મેં જ કીધું કે આપણી અત્યારે 2 ટીમો અત્યારે સ્ટેન્ડ બાય છે અને એ લોકો અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે।